છે જે કોઈ માણસ ખુદાની માસિયત કરીને કોઈ મકસદ સુધી પહોંચવા માંગે, એક મકસદ, એક હેતુ, એક ઓબ્જેક્ટિવ છે એના સુધી પહોંચવું છે, પણ ગુનાહના રસ્તાથી પસાર થઈને ગુનાહ કરીને કોઈ ચીજ મેળવવા માંગે છે, એ મળેલી ચીજને જલ્દી ગુમાવી દેશે અને જે કોઈ ચીજથી તે ભાગવા માંગે છે એ ચીજમાં જ એ મુબ્તલા થઈ જશે. મિસાલ આપીને, દાખલો આપીને મારી વાતને હું પૂરી કરું. કોઈ માણસ માલ તરફ ભાગે છે, એને માલ ખપે છે, માલ મેળવવો છે. શા માટે? સુખ મેળવવા માટે, શાંતિ મેળવવા માટે, સુકૂન મેળવવા માટે. આ મકસદથી એ માલ મેળવવા માંગે છે, પણ માલ મેળવવાના રસ્તાને એ ખુદાની માસિયત કરાર દે, ગુનાહના તરીકાથી, હરામ તરીકાથી માલ મેળવશે. શું એને સુખ અને શાંતિ મળવાની છે? શું એને સુકૂન અને ઇત્મીનાન મળવાનું છે? નહીં મળે. ઇમામ કહે છે નહીં મળે. ગુનાહના રસ્તાથી જો એ આગળ વધશે તો એ જે મેળવવા માંગે છે એને નથી મળવાનું, અને જે ચીજથી બચવા માંગે છે એમાં જ એ મુબ્તલા થશે. માલ શા માટે મેળવવા માંગે છે? માલ શા માટે હાસિલ કરવા માંગે છે? ફકીરીથી ભાગવા માટે, ગરીબીથી દૂર થવા માટે, કોઈની મોહતાજી ના રહે એનાથી બચવા માટે એ વધારે માલ મેળવવા માંગે છે. પણ જો હરામ તરીકાથી મેળવવા માંગ્યું, હરામ તરીકાથી એને આ રસ્તો અપનાવ્યો, તો એ ગરીબીથી બચવાના બદલે ગરીબીમાં જ મુબ્તલા થશે. કોઈનો મોહતાજ ન બનવાનાથી બચવાના કારણે કોઈનો મોહતાજ નથી થવો એને, પણ એ કોઈનો મોહતાજ થઈ જશે. દરેક કામ, આ તો મિસાલ હતી, આ તો દાખલો હતો, ઇમામનો જુમલો ફક્ત આ છે. દરેક કામ જો ગુનાહના રસ્તાથી કરવામાં આવે ને તો એ મકસદ યા તો મળશે નહીં, અને જે ચીજથી આપણે બચવા માંગીએ છીએ એમાં જ આપણે ફસાઈ જશું. મળી પણ જાય ને તોય એની અંદર સુકૂન નથી રહેતું, કરાર નથી હોતો, એ ચીજ બાકી રહેવાની નથી. અમુક સમય માટે જો મળી જાય પણ એનો અંત ઘણો જ ખરાબ હશે, એનું પરિણામ ઘણું જ બુરું હશે, એનું રિઝલ્ટ એકદમ નાબૂદ કરવા વાળું હશે. ખુદા